નટરાજ મહાદેવનું નામ કેવી રીતના પડ્યું, ક્યાં લખેલું છે? આપણું શાસ્ત્ર કહે છે જે વ્યક્તિએ સંગીતમાં આગળ વધવું હોય, છોકરાઓ સાંભળજો, જે લોકોએ સંગીતમાં આગળ વધવું હોય, જે વ્યક્તિએ ડાન્સમાં આગળ વધવું હોય, જે વ્યક્તિએ કંઈક પોતાની કળામાં આગળ વધવું હોય ને, એને નટરાજ મહાદેવની ઉપાસના કરવી જોઈએ. અને ખાસ કરીને મને વ્યક્તિગત પૂછતા હોય તો મારું વાંચન છે ત્યાં સુધી શિવજીને રાવણ નામનો રાક્ષસ, તમે બધા રાવણને ઓળખો જ ને, રાવણે શિવજીને નામ આપેલું છે નટરાજ મહાદેવ. રાવણ સંહિતામાં ઘણી જગ્યાએ નટરાજ મહાદેવનો ઉલ્લેખ બતાવ્યો છે. એટલું જ નહીં, લિંગ પુરાણમાં પણ નટરાજ મહાદેવનું વર્ણન બતાવ્યું છે. આખી મારે કથા તમને કેવી છે. નટરાજ મહાદેવનું પ્રાગટ્ય કેવી રીતના થયું, કોણે કરાવ્યું? અરે સાહેબ, એવું લખેલું છે શિવ મહાપુરાણમાં જ, સરસ્વતીને હોતે જ્યારે વિદ્યા જોતી હતી, સાંભળજો, સરસ્વતી માતાને હોતે જ્યારે વિદ્યા જોતી હતી ત્યારે સરસ્વતી માતાએ હોતે શિવજીની ઉપાસના કરી હતી.